રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત કરવામાં આવ્યું હતું। મગફળી, કપાસ સહિત ખરીફ પાકની જણસનું મુહૂર્ત કરવામાં આવ્યું। ખેડૂતોને ટેકાના ભાવ કરતા 300 થી 400 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી। મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીના 1152 રૂપિયા મળ્યા। ખેડૂતોએ ગયા વર્ષ કરતા ઓછા ભાવ મળતા નિરાશા વ્યક્ત કરી। અમે મગફળી તો આજે અમારે તો ટોકનમાં છે, એટલે જે આ મગફળી એપીએમસીમાં આવી છે તેમને સેફટી રૂપમાં ડૂમમાં ઉતારવામાં આપી છે અને કાયદેસર રીતે જે કતારમાં ઉતારી અને કોઈ જાતની વરસાદી વાતાવરણમાં પલળે એવું છે ને એવી અમારા એપીએમસીના ચેરમેન જયેશભાઈ બોગરા બહુ સુંદર વ્યવસ્થા કરી આપેલ છે। ખર્ચા જેવડા 1100 રૂપિયા ભાવ શું વરે? આ જેવું વાતાવરણ હોય એ પ્રમાણમાં વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય। આવા વાતાવરણમાં પણ રાજકોટ યાર્ડમાં મગફળી અને બધી જણસીઓની હરાજી ચાલુ હોય એટલે અમે પૂરા સજાગ છીએ। ખેડૂતનો એક પણ માલ બગડે નહીં એ જોવાની જવાબદારી આ ચેરમેન તરીકે મારી હોય અને હું નિભાવવા સતત પ્રયત્ન કરીશ। વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે। અત્યારે જે રીતના રાજકોટ પંથકમાં ક્યાંક વરસાદી માહોલ પણ છે, મોડી રાત્રે હળવાથી ભારે ઝાપટા પણ અનેક વિસ્તારોમાં પડ્યા છે। આ જ સમયે જે છે એ બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની હરાજી પણ જે છે એ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે દિવાળીની રજાઓ બાદ જે યાર્ડ સુમસામ ભાસતું હતું તે જ અત્યારે ખેડૂતોની ચહલ પહલથી જે છે એ ગુંજી ઉઠ્યું છે। જો કે અત્યારે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ છે। ખેડૂતો છે તે પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે। આ વખતે જે ગયા વર્ષની સરખામણીએ ભાવ પણ ઘણા નીચે જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા ખેડૂતો છે તે ક્યાંક નિરાશ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। જે રીતના રાજકોટનું આ બેડી માર્કેટિંગ યાર્ડ છે તે જે છે એ અહીંયા અનેક ખેડૂતો આવતા હોય છે। ખાસ કરીને જે રીતના રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો છે તે જે છે મગફળીનો પાક વેચવા માટે આવતા હોય છે। અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દૂર દૂરથી ખેડૂતો છે તે આ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે। આ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અહીંયા રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો ખાસ આવતા હોય છે। અલગ અલગ જણસીનો પાક જે છે વેચવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક વરસાદી વાતાવરણ બીજી તરફ ઓછા ભાવને લઈને ખેડૂતો પણ ચિંતા દૂર થયા છે। ગુજરાતમાં પૂરનું જોખમ છે। 16 જિલ્લામાં પૂરનું જોખમ છે। અમરેલી, ભાવનગરમાં પૂરનું જોખમ, બોટાદ, ગીર સોમનાથમાં પૂરનું જોખમ, જામનગર, જૂનાગઢમાં પૂરનું જોખમ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, અરવલ્લીમાં, ગાંધીનગર, મહેસાણામાં પણ પૂરનું જોખમ જાહેર કરવામાં આવ્યું છે। પાટણ, સાબરકાંઠામાં પણ પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અડધા ભાગના ગુજરાતમાં પૂરનું જોખમ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતનો આ કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ડિપ્રેશનની એ સિસ્ટમ કે જે અરબ સાગરમાં સક્રિય છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, જેના કારણે હજી પણ ભારે વરસાદ નવેમ્બરની શરૂઆત સુધી જોવા મળી શકે છે। 33માંથી 16 જિલ્લામાં પૂરનું જોખમ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે મોટાભાગના ગુજરાતના વિસ્તારો પૂરના જોખમ પર છે। બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। પાટણ, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના પણ એ વિસ્તારો, ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છના એ વિસ્તારો જેમાં મોરબી છે, કચ્છ છે, ત્યારબાદ ભાવનગર, આ તમામ વિસ્તારોને રાખવામાં આવ્યા છે। અરવલ્લી ઉત્તર ગુજરાતનો વધુ એક વિસ્તાર, ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર પણ અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ આવી જોવા મળી શકે છે। ત્યાં સમાચાર મળી રહ્યા છે બીજી તરફ ભાવનગર શહેર સહિત પંથકમાં જે વરસાદ થયો છે, કમોસમી વરસાદને કારણે અનેક ઘરો અને વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને ભાવનગરને યલો એલર્ટ અપાયું હતું। શહેરના કુંભારવાડા, બોરતળાવ, કૈલાસવાડી તેમજ ધોબી સોસાયટીમાં વરસાદના ગોઠણ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાતા ધોબી સોસાયટીનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। આ તરફ બોરતળાવ ત્રીજી વખત ઓવરફ્લો થતા તળાવના દરવાજા પરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં આવેલ કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાના માર્ગ પર આવેલ કોઝવે પર વરસાદી પાણીને ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવા પડ્યા છે। કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ બંધ કરાયો છે। વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે। સાથે સાવચેતીના ભાગરૂપે હોમગાર્ડ્સ જવાનોને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ માર્ગને હાલમાં બંધ કરવામાં આવ્યો છે। તો ઘોઘા પંથકમાં અનરાધાર વરસાદ જે છે તે હજી પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। બપોરના સમયે પણ એવા જ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં આગળ વરસાદ ચાલુ જોવા મળી રહ્યું છે। જે હોમગાર્ડ જવાનો છે તેને ત્યાં આગળ રાખવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નીતિન પાસેથી મેળવીશું। નીતિન, હાલમાં શું પરિસ્થિતિ છે કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાના રસ્તાની?
જે ચોક્કસ વાત કરીએ સિદ્ધાર્થ, તો જે ભાવનગરથી કોળિયાક ને કોળિયાકથી જે નિષ્કલંકનો જે રસ્તો છે, વચમાં એક બ્રિજ બનાવવામાં આવેલો છે અને ત્યાંથી 12થી વધુ ગામોનો અવર જવરનો રસ્તો છે. ત્યાંથી અલંગ પણ જઈ શકાય, ત્યાંથી અલંગ સહિતના જે બીજા આગળના ગામો છે ત્યાં પણ જઈ શકાય. એટલે 12થી વધુ ગામડાનો અત્યારે ટેમ્પરરી સંપર્ક છે તે બંધ કરવામાં આવ્યો છે. ચોક્કસ કહી શકાય કે જે બ્રિજ ઉપરથી જે કોળિયાક નદીનું પાણી વહેતું હોય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈને આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. અને આ જ્યારે પાણી ઓસરશે, સમગ્ર પાણી હોય છે જે તે દરિયામાં જતું હોય છે. જ્યારે ઓટનો સમય આવતો હોય છે ત્યારે આ પાણી અત્યારે રોકાતું હોય છે, પરંતુ પાણી ઓસરી જતા ત્યાં રસ્તો છે તે ખોલી નાખવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં અવારનવાર જ્યારે પહેલા પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો હતો તેને લઈને અત્યારે બ્રિજ બનાવ્યો છે, પરંતુ બ્રિજની હાઇટ ઓછી હોવાને કારણે ફરી વખત આવા દ્રશ્યો સામે આવે છે કે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે તંત્રની. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ હવે પણ તે ડૂબેલો જોવા મળી રહ્યો છે. લોકો હજી ઇંતજારમાં છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓછું થાય ને તેઓ આ રસ્તાનો ઉપયોગ કરી શકે. અમદાવાદથી પણ સમાચાર કે જ્યાં આગળ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદી માહોલ જોવા મળ્યો. આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આ આગાહી વચ્ચે અમદાવાદ પણ વરસાદથી બાકાત નથી. મોડી રાત્રે 3 વાગ્યાથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે અતિ ભારે વરસાદની આગાહીને કારણે છૂટાછવાયા સ્થળે અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રિવરફ્રન્ટના છે. રિવરફ્રન્ટ પર વરસાદી માહોલ અને ખુશનુમા માહોલ લાગી રહ્યો છે, પરંતુ આ વચ્ચે આજે કમોસમી વરસાદ છે તેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે, સાથે રોગચાળો પણ ફેલાય તેવી ભીતિ ફેલાઈ છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસશે. તેમાં પણ સૌથી મહત્વની વાત છે કે કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર તમામ જગ્યાઓ પર વરસાદનું એલર્ટ છે. એટલે તેને લઈને પણ સૌથી મહત્વની વાત છે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદ વધારે ખાબકી શકે છે. તેને લઈને પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છના કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાવચેતીના ભાગરૂપે લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. કચ્છના વાતાવરણમાં પલટો આવતા કમોસમી ઝાપટા પણ વરસી રહ્યા છે. આ તરફ દ્વારકાથી સમાચાર. દ્વારકામાં તોફાનના પગલે દ્વારકાના દરિયામાં કરંટ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે 6 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 40 થી 50ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 ઓક્ટોબર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના વચ્ચે તેજ પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જાહેર કરાઈ છે. શેત્રુંજય ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ચોમાસાની સિઝનમાં 8મી વખત ઓવરફ્લો થયો અને ત્યારબાદ અત્યારના કમોસમી વરસાદના કારણે પણ ઓવરફ્લો થયો. સૌપ્રથમ વહેલી સવારે 4.5 કલાકે ડેમનું લેવલ જાળવવા 59 દરવાજામાંથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ત્યારબાદ પાણીની આવક સતત વધતા સવારે 9 કલાકે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. તો બપોરના 12 કલાકે શેત્રુંજય ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારો પાણી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ છે. શહેરમાં રોડ રસ્તા પાણી જોવા મળી રહ્યા છે. જ્યાંથી પસાર થાય ત્યાં જે ચોમાસાનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં
ધોધમાર વરસાદ થતાં શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહુવા શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહુવાના માલણ નદીમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મહુવા શહેરમાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વધુ વરસાદ થઈ જવાને કારણે માલણ નદી ત્રીજી વાર થઈ છે બે કાંઠે. મહુવા શહેરમાં બજારો, રહેણાંક, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. મહુવા શહેરમાં રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈ મહુવા બંદરે અને લાઇટ હાઉસમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મહુવા બંદર વિસ્તારમાં મહિલાને ડિલિવરીનો કેસ આવતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રામજનો હોડકા લાવવા થયા હતા મજબૂર. તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાવનગરની અંદર અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ વરસાદને કારણે ખરાબ થતી જોવા મળી રહી છે. તો ભાવનગરના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી જોડાયેલા છે. નીતિન, અહીંયા પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં આગળ હોડકા લાવવા પડ્યા છે, પાણી તેટલું આવી ગયું છે. ગત રાત્રિથી એટલે કે છેલ્લા 24 કલાકમાં જે કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં કહેર વરસાયો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો મહુવા શહેર અને આજુબાજુના જે પંથકોના વિસ્તાર છે તેમાં 11 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે. અને ઓવરઓલ વાત કરીએ તો જે મહુવા બંદરથી લાઇટ હાઉસ તરફનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. મહુવા બંદર વિસ્તારમાં એક મહિલાને જ્યારે ડિલિવરીનો ટાઈમ હતો તે ટાઈમને લઈને ત્યાં રસ્તો બંધ હોવાથી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ઓળખામાં મહિલા છે તેને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઈક ને કંઈક તંત્રની મદદથી આને રેસ્ક્યુ કરી અને મહિલા છે તેની પ્રસૂતિ માટે તેને હોસ્પિટલ પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરી અને હાલ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો શહેરના તમામ જે વિસ્તારો છે તેમાં ગોઠણસામાં પાણી ભરાયા છે અને હવે ધીરે ધીરે તે ઓસરી રહ્યા છે. હાલ વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ વાત કરીએ તો જે ભાવનગરની જીવા દોરી સમાન જે શેત્રુડી ડેમ છે તે ત્રીજી વખત ઓવરફ્લો થયો છે અને ડેમ 59 દરવાજા ધરાવતો હોય તેના 2 ફૂટ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ભાવનગરમાં પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદ. રંગોળા ગામ નજીક રજાવળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પ્રવાહમાં 2 અજાણ્યા વ્યક્તિ તણાયા છે. રજાવળ નદી પર બનાવેલ કામ ચલાવ નાળું તૂટી જતા હાલ પાલીતાણા આવવા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવ કામગીરી માટે ટીમો પહોંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો ભાવનગર જિલ્લો પણ અસરગ્રસ્ત થયો છે. હાલમાં જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, રંડોળા ગામ નજીક રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો એનડીઆરએફ એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ માટે ટીમ પહોંચી ચૂકી છે. રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ જ જાણકારી હાલમાં મળી રહી છે કે પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદને કારણે સંપર્ક વિહોણા થયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ફાયર એન્ડ ઇમરજન્સીની જે ટીમ હતી તે પણ હાલમાં પહોંચી ચૂકી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો એક તરફ આપણે બતાવી રહ્યા છે. ગ્રામજનો જે છે તે રાહ જોઈ રહ્યા છે કે કેટલાક લોકો જે ફસાયા છે તેઓને પણ રેસ્ક્યુ કરવામાં આવે. રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યોને જોઈને ચોમાસું હોય જાણે તેવું લાગે, પરંતુ જે જાણકારી છે તે પ્રમાણે આ ધસમસતા પ્રવાહમાં 2 લોકો તણાયા હતા. પાણીનો પ્રવાહ એટલો ભારે હતો કે 2 લોકો જે છે તે તણાઈ ગયા છે. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવ કામગીરી માટે ટીમો પહોંચવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરી દેવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, હાલમાં શું જાણકારી છે? 2 લોકો તણાયા છે, સંપર્ક વિહોણા થયા હોવાની પણ જાણકારી છે. જી સિદ્ધાર્થ, ચોક્કસ વાત કરીએ તો જે કોઝવેમાં તણાયાની જે ઘટના છે તે સામે આવી છે અને આ પરિસ્થિતિમાં તંત્ર છે તે ત્યારે 2 લોકોને શોધવાની કામગીરી હાથ ધરવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે. સૂત્રો પાસેથી માહિતી મળતા અનુસાર એક ગાડી છે તે અત્યારે તંત્ર દ્વારા મેળવવામાં આવી છે, પરંતુ જે લાપતા લોકો થયા છે તેની હજી કોઈ ભાળ મળી નથી અને તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા આ જે વ્યક્તિઓ જે ગરકાવ થયા છે તેને શોધવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જી अगले 5 दिन के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग दिया गया है. अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे 27, 28, 29 को हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी
हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल वार्निंग के साथ 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए आज एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है। और उससे आगे 28 अक्टूबर को हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 29, 30, 31 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कच्छ में आज जो जिला एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाड के लिए दिया गया है। और बाकी जो जिला है एक्सेप्ट कॉज, बाकी जिला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र कच्छ रीजन में। और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ बहरोज, सूरत, नवसारी और आनंद के लिए दिया गया है। और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है। और अभी जो कल के लिए 28 अक्टूबर के लिए गुजरात रीजन में जो जिला अभी हेवी रेनफॉल में आ रहा है, बनासकांठा, पाटन, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। अभी मछुआरी भाई के लिए जो अगले 5 दिन के लिए पूर्वानुमान है, इसमें स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा रहेगा। इसमें मछुआरी भाई को गुजरात का जो ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट के लिए समुद्र जाने के लिए मना है। 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલે પણ ભારેથી ભારે વરસાદની વકી છે। 29 થી 31 ઓક્ટોબરે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ સાથે જૂનાગઢ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, સુરત, નવસારી સહિતમાં આગાહી છે। ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી, બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।